બિચારી મારી નાની બહુ શું કરે છે બેટા રસોડામાં? કંઈ કામ હતું મમ્મીજી? હા, મારે તો કંઈ કામ નહોતું બેટા, પણ હું વિચારું છું કે હજી તું લગ્ન કરીને આવી એને કેટલો સમય થયો છે અને આખું રસોડાનું કામ સંભાળી લીધું, આખા ઘરનું કામ સંભાળી લીધું. સાચું કહું ને બેટા તો તું નાની વહુ છે એટલે મને તારી દયા બહુ આવે છે. હું એમ કહું છું કે તું એકલા હાથે આટલું બધું કામ સંભાળી લઈશ તો તારી જેઠાણી કરશે શું? મમ્મીજી શું વાત કરો છો તમે? હા, ભાભીને થોડો આરામ કરવા દો ને. આટલા વર્ષોથી જ્યારથી લગ્ન કરીને આવ્યા ત્યારથી ભાભી બધું કામ કરે છે ને, તો હવે એમને પણ થોડો આરામ કરવા દો. શેનો આરામ વળી? બહુ હોય તો કરવું પડે ને બેટા. કરવું પડે મમ્મીજી, ના નથી પાડતી, પણ હવે તમે જ વિચાર કરો ને કે હું એકલી બધે પહોંચી વળું છું તો પછી શું કામ હેરાનગતિ કરવી છે એમને? હે ભગવાન, મેં તને આટલી બધી ભોળી જોઈ હતી પણ ક્યારેય અનુભવ નથી કર્યો. આટલું બધું જીવનના ભોળ પણ હોય ને એ સારું નહીં દીકરા. આ કાલ સવારે ઉઠીને તારી જેઠાણી તારી સાસુ બનીને ઊભી રહી જશે તો શું કરીશ? એટલે કહું છું કે અત્યારથી એવી ટેવ પાડ કે તારે કાંઈ કામ નહીં કરવાનું, બધું તારી જેઠાણીને સોંપી દેવાનું. ના ના મમ્મીજી, એવું થોડી કરાતું હોય. જો આ ઘર ચલાવવા માટે છે ને બધા સદસ્યોએ સમજીને રહેવું પડશે. કોઈ એક કામ કરશે અને બીજા 3 જણા કામ નહીં કરે તો એમ ઘર નહીં ચાલે. અને અહીંયા માટે નહીં, હરેક જગ્યાએ જો તમે હાથથી હાથ મિલાવીને કામ કરશો ને તો જ બરાબર ચાલશે બધું. તમે આવી વાતો શું કામ કરો છો એ કહેશો પહેલાં? કારણ કે તું મારી આ ઘરમાં ફેવરિટમાં ફેવરિટ વહુ છે. અને સાંભળ નાની વહુ, આ સોસાયટીમાં બધા કહે છે મને શું કે તમારા ઘરમાં આ એકની એક જ વહુ કામ કરે છે, આ એની મોટી વહુ કેમ એને બધું કામ નથી કરતી અને શું કામ રસોડા કરાવે છે નવી વહુ પાસે? હા, મારે એને શું જવાબ આપો? અને સાચું કહું ને, જેવી ટેવ તું અત્યારે તારી જેઠાણી પાસે પડાવશે ને એવી ને એવી જ રહેશે. પછી મને ન કહેતી કે મારી સાસુએ મને કંઈ ના કીધું. મમ્મીજી, લોકોને શું છે, એ લોકો તો વાતો જ કરવાના છે. જો માણસો છે એને મુદ્દો ગોતતા હોય છે અને આપણે મુદ્દો આપવાની જરૂર નથી. લોકો કાંઈ પણ વાત કરે ને તો તમારે કહી દેવાનું કે મારી વહુઓ છે, મારું ઘર છે, મનમાં આવે એમ કરીએ, તમારે શું? પણ તમે સાંભળીને આવશો ને તો આજ લોકોએ 1 વાત કરી છે, કાલ 2 વાત કરશે, પછી 4 વાત કરશે અને પછી ધીમે 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 એવું થશે કે આપણા જ ઘરની વાતો થતી હશે. બોલો, લોકોએ ભલાઈનું જ કામ કરે છે અને એ ભલાઈ હું આ મારા ઘરમાં કરવા માંગુ છું અને એ પણ તારા સારા માટે. આ છતાં પણ તું એવું કરે છે કે લોકો આમ લોકો તેમ. હું સારું વિચારું છું બેટા કે તું તારી જેઠાણીને કહી દે કે આજ પછી હું એક પણ ઘરનું કામ અડીશ નહીં અને જે પણ કરવું હોય ને એ તમારે જ કરવાનું છે ભાભી. તો તને શું વાંધો છે કરતી હોય તો એ? ઓકે, કહી દઈશ. બસ તમે ખોટો ગુસ્સો ન કરો. પાછી તું એમ ન કહેતી કે મમ્મી તમે કહી દો, હું નહીં કહી શકું. કેમ કે તું કહે ને તો સારું લાગે અને હું કહું ને તો પછી એને એમ થાય કે મારી સાસુને હું લેવા દેવા છે, અમારી દેરાણી કામ કરે છે તો હું કામ આટો ટાંટ્યો નાખતી હશે. સારી વાત છે, તમે ચિંતા ન કરો, હું કહી દઈશ. જો મમ્મી, તમે કહો છો એટલે કહીશ, બાકી મારો આવો કંઈ ઈરાદો નથી. હું માનું છું કે તમે મારી ચિંતા કરતા હોય એટલે કહેતા હશો કામ માટે, પણ ખરેખર મને કોઈ વાંધો નથી. હું પહેલાંથી કામ કરતી આવી છું, મને આદત છે અને અહીંયા પણ કદાચ 2 કામ વધારે કરું તો આ ઘર પણ તો મારું જ છે ને. તું બહુ છે ને નાદાન છો બેટા, એટલા માટે કહું છું કે હું તને કહું ને એટલું કરતી જા, નહીંતર આ ઘરમાં આપણે બંને સાઈડ ઉપર થઈ જશું અને તારી જેઠાણી આ ઘરમાં રાજ કરતી થઈ જશે અને તારા પિયરિયાવાળા એવું કહેશે કે આ જુઓ મારી દીકરીને કેવી મોકલીથી બોડી બનાવીને અને બિચારી પતલી થઈ ગઈ પાપડ જેવી. હવે તારા પિયરિયાવાળાને મારે શું જવાબ આપવો કે હું એને શીખવાડતી હતી છતાં પણ એ આખા ઘરના ઢસડા કરતી હતી. સમજી ગઈ મમ્મી તમારી વાતને. હા, તમે ઉપાધિ ન કરો, હું વાત કરી લઈશ. ઓકે, પાક્કું ને? પાક્કું. તો ચાલ અત્યારે મારી સાથે રૂમમાં આરામ કર, તારી જેઠાણી આવીને બધું જ કરી લેશે કામ. ચાલ અત્યારે તો ચાલ ને. કાંઈક વિચાર, તારે વિચાર, સરણીમાં કાંઈક દમ હોય જ છે. હવે ઘરમાં શું પાછું નાખવું ને એ વિચાર, જલ્દી વિચાર, તું કાંઈક વિચાર.
આઈડિયા! આ મારું બેટું આ મને પહેલા કેમ નહીં યાદ આવ્યું? મોટી વહુને બોલાવું છું, પછી બધી આગળની કહાની ચાલુ થાય. મોટી વહુ, એ મોટી વહુ, હેતલ વહુ. હા મમ્મી, કંઈ જોઈએ છે? કાંઈ નથી જોતું. ચા પીવી છે? ચાય નથી પીવી. તો માર્કેટમાં જવાનું છે? માર્કેટમાં પણ નથી જવાનું. તો કંઈ કામ હતું અહીંયા? હા, આ વાત તારા લાભ માટેની હતી. મારા લાભ માટેની? તો તારા લાભ માટેની વાત હતી એટલા માટે તો તને બોલાવી, નહીંતર આ નાની વહુને ન બોલાવી લઉં. મમ્મી, શું વાત છે? હું એમ કહું છું કે હેતલ, તું આ ઘરની મોટી વહુ છે ને, તો મોટી વહુનું કર્તવ્ય એવું હોય છે કે આ નાની એની દેરાણી હોય એને બધું જ કામ ચીંધવાનું. પણ આ ઘરમાં કંઈ ઊંધું નથી થતું. એટલે તમે કહેવા શું માંગો છો? તું આ ઘરની જેઠાણી થઈને જો તારી નાની દેરાણી કાંઈ પણ કામ ચીંધે એ તું કરે, એ કેટલું ખરાબ દેખાય. અમે કેટલી વખત જોયું છે કે મીરા વહુ તને નાનામાં નાનું કામ ચીંધે, એટલે કે એ ક્યાંક બેઠી હોય તો પાણીનો ગ્લાસ તને અંબાવાનું કહે છે, કાં તો એમ કહે છે કે મને ચપ્પુ શાકભાજીને ડીશ આપો. હવે આવું તને જો કામ ચીંધે ને બેટા, એ સારી વાત ન કહેવાય. અને સોસાયટીમાં લોકો મને કહે છે કે બેન, આ તમારી નાની વહુ બહુ જબરી છે કે મોટી વહુને બિચારીને કામ ચીંધ્યા જ કરે છે. તમે મોટી વહુને કેમ કાંઈ નથી કહેતા? તો મારે શું જવાબ આપવો? જવાબ આપી દેજો કે તમારે લોકોને તમારા ઘરમાં બીજા કઈ કામ ધંધા નથી કે આખો દિવસ ગામની પંચાયત જ કરવામાં બેઠા છો? મોટી વહુ એ બિચારા સારું જ કહે છે. મમ્મી, કઈ સારું નથી કહેતા. સાંભળો, આ હું અને મીરા બંને બહેનોની જેમ રહીએ અને કામ કરવામાં કોણ દુબળું પડી જવાનું છે? હા, કામ કરવું તો શરીર સારું રહે. અને આજ સુધી ક્યારેય છે ને અમે લોકોએ આવો ભેદભાવ કર્યો જ નથી. એટલે જ કદાચ ભવિષ્યમાં આ તારી દેરાણીની મતિ બગડી તો પછી આ જેટલું તે સત્કાર્યો કર્યા છે એની પાછળ એ બધું વ્યર્થ જાય. એટલા માટે કહું છું મોટા વહુ કે તમે હવે જેઠાણીપણું બતાવો, સમજ્યા? અને જો બધું દેરાણી કહેશે એમ કરશો ને તો કાલ સવારે ઉઠીને આ તમારા ભાગનો હિસ્સો પણ આ તમારી દેરાણી લઈ જશે. પછી કહેતી નહીં મને કે મમ્મી તમે મને શીખવાડ્યું નહીં. એ તો મારે શું, હું તો આજે છું ને કાલે ઠેસ વાગતા મરી જાઉં. આ તો મને મારી મોટી વહુનું પેટમાં દાજે એટલા માટે કીધું. પછી એને એમ ન થાય કે મારી સાસુ મારા તરફ નથી બોલતા. હે મમ્મી, હા, અત્યાર સુધીમાં ક્યારેય નહીં ને હવે કેમ મારી ચિંતા થઈ? અને રહી વાત આ પ્રોપર્ટીની, તો ઘી ઢોળાય તો એ ખીચડીમાં જ ઢોળાય ને. આ જાશે બધું તો નાના ભાઈનામાં જ જશે ને. એમાં શું થઈ ગયું? અને મને છે ને આવી બધી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હું આવી વાતમાં પડવા નથી માંગતી. એ જ તો તકલીફ છે. આ 8 દિન સુધી મને એમ થતું હતું કે મારી મોટી વહુ હમણાં સુધરે પછી સુધરે, હમણાં સુધરે પછી સુધરે, પણ તારા સ્વભાવમાં કાંઈ ફરક ન પડ્યો. અને તું પાછી એમ કહે છે કે મેં દેરાણી જેઠાણી આ સગી બેનની જેમ રહીએ. હવે સગી બેન પણ કોઈ દિવસ સગી નથી થતી. તો આ તો વાડાની ભેગ્યું થાવ. આ ક્યાંથી સગી થાય? અને આજે નહીં તો કાલે એના મગજમાં કોઈક ને કોઈક વાત પ્રવેશે એ પહેલાં તું તારો રસ્તો કરી લે. જુઓ મમ્મી, માન્યું કે તમે આ જે વસ્તુ મને કહો છો અને એ બરાબર હશે, પણ તમે જે રીતના કહો છો ને એ રીત મને ખોટી લાગે છે. તો શું કરશો? હું વિચારીશ. વિચારી લેજે. સારું, કઈ કામકાજ? ના ના, કઈ કામ નથી. હા હવે આવું છું બાજુમાં. આમ થોડાક આઘા શું બેસીએ તે તો એવું મોઢું કરે કે જાણે કોઈનું ખૂન ના કરી નાખ્યું હોય. તો સાચી વાત જ છે ને. પતિ છો, દુશ્મન થોડા છો કે સામેના પક્ષમાં રહીને લડાઈ કરશો? વાહ, એવું તો મેં શું કરી નાખ્યું કે તને એવું લાગ્યું કે મેં સામેના પક્ષમાં રહીને તારી સાથે લડાઈ કરી? નહીં નહીં, તમે બાજુમાં આવવાની વાત કરી કે નહીં
એટલે કહું છું. ઓકે 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 કેવો રહ્યો દિવસ? દિવસ મારો દિવસ તો છે ને એકદમ સારો રહ્યો, કારણ કે આપણે નીતિથી કામ કરવાનું હોય, કોઈને અહીંયાથી અહીંયા કરવાની ન હોય, તો આપણા દિવસને શું વાંધો આવવાનો હોય ભલે. પણ તું કે તારો દિવસ કેવો રહ્યો? અને સાચું કહું ને તો જ્યારથી આ મારી વાઈફ મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી આ જે દિવસો બગડતા પણ હોય ને એ પણ સુધરી જાય છે. વાહ, ખોટું બોલતા કોઈ તમારી પાસે શીખે. વાહ. આ આખી દુનિયાના પતિઓ એમ કહેતા હોય છે કે મારી પત્ની આવ્યા પછી કંઈ સારું થતું નથી. તમે એ કહેવા છો જે આવું બોલો છો, એનો મતલબ કે એ બધા ખોટા થોડી હોય. જો બધાનું હું ના કહી શકું, પણ મારા મત પ્રમાણે મારી પત્ની મારા માટે બેસ્ટ છે. હાશે સાગર, હા તમને હમણાં આ ઘરમાં વાતાવરણ કંઈ અલગ અલગ નથી લાગતું? હા એ વાત તો છે. હા, ઘરનું વાતાવરણ હમણાં બહુ ખરાબ લાગે છે. જો ને માહોલ તો ચોમાસાનો છે, મતલબ કે વરસાદી માહોલ છે, પણ વરસાદના નામ ઉપર કંઈ નથી આવતું. અમુક વાર વરસાદ આવે છે અને બાકી તો એવી ગરમી થાય છે ઘરમાં, એવી ગરમી વાતાવરણની થાય છે કે વાત પૂછમાં. ઘણી વાર તો એવું થાય છે કે હા 3 AC તો ઓલરેડી ઘરમાં ફિટ થયેલા છે, 1-2 હજુ ફિટ કરાવી દો. વાતાવરણની વાત નથી કરતી, પણ તો કયા હમણાં જ તો કે હમણાં તમને ઘરનું વાતાવરણ કંઈક અલગ નથી લાગતું, તો જે કે છો એ કહું જ છું. હા, બાઈને સમજાવી પણ આમ ના ખાઈ લે, પેલા બગાસા ખાઈ લે. કામ કર, આખો દિવસ કામ ઓછું કરતી હોય તો આ બપોરે સુવાનો મોકો મળે ત્યારે સૂઈ જતી હોય તો અત્યારે વાત તો શાંતિથી થઈ શકે. આ બગાસા તો ડિસ્ટર્બ ના કરે આપણને. શું છે પણ તો બગાસા ખાશો એટલે કહું છું. સાગર, આ મને છે ને સોસાયટી વાળા લોકોની પણ ચિંતા થાય છે અને ઘરની પણ. ઘરની કરો ને, સોસાયટી વાળાની ચિંતા એ પણ બહારના કરી લે લોકો છે. આપણા ઘરની વાતો કરે તો શું કરવાનું? શું કરે એ લોકો આપણી વાત? એ નથી ખબર, પણ શેરીમાં સોસાયટીમાં આપણી વાતો થાય છે એ વાત પાકી છે. આજે મમ્મી આવ્યા હતા મારી પાસે, હા મને કહેતા હતા કે હેતલ પાસે બહુ કામ કરાવવાનું, તારે વધારે કામ નહીં કરવાનું. તો મેં મમ્મીને કહ્યું કે મમ્મી, હું લગ્ન કરીને હમણાં આવી છું તો થોડું વધારે કામ કરું છું, એમાં શું થઈ ગયું? તો ગુસ્સો કરવા લાગ્યા. અરે તું સમજી નહીં. શું? આ મારું ગોબું છે ને ગોબું જ રહેવાનું. જો સાંભળ, હજુ આપણા હમણાં લગ્ન થયા છે, હા, એ વાત તો ફાઇનલ છે. પાકી. હા, તો મમ્મીને એવું લાગતું હશે કે આ નવી ઘરમાં આવેલી વહુ પાસે બહુ કામ થોડા કરાય. હજી આ હમણાં આવી છે, થોડોક આરામ મળવો જોઈએ. આ તું તારા પિયર જા, તારા મમ્મી પપ્પાને મળ અને આરામ કર, એવું મમ્મી ઈચ્છતા હોય. એટલા માટે તને એમ કહેતા હશે કે હેતલ ભાભી સાથે, મતલબ કે હેતલ ભાભી પાસે થોડુંક વધારે કામ કરવાનું, તારે થોડું ઓછું કરવાનું. આમે 1-2 વર્ષ જશે પછી તારે જ કરવાનું છે ને, કોણ આવીને કરી જવાનું બાકી? અરે એમ નહીં સાગર, પણ મમ્મી જે રીતે કહેતા હતા ને એ કન્સર્નવાળી વાત નહોતી લાગતી. જાણે મમ્મી મને ચડાવતા હોય ને એવી રીતે લાગતું હતું મને. ખબર નહીં, બધી વાતો એવી હતી એમની, અલગ અલગ રીતે અલગ અલગ વાતો કરતા હતા. અરે તું તો એવી વાત કરે છે કે જાણે આપણું આ ઘર છે ને એ સર્કસ હોય અને તું છે ને સિંહ અને મમ્મી છે ને એ પેલા સિંહને બેઠાડવા વાળા ઓલા શું કહેવાય, એક ચાબુક મારીને હા સ્ટૂલ ઉપર બેસાડવા વાળો શું કહેવાય ને, ઝૂકીપર. હા એ હોય, એવી વાતો કરે છે તું તો. જે હોય તે, પણ મમ્મીની વાતો અજીબ લાગે એટલે મેં તમને કહ્યું. જો મને ડર લાગે છે, આ ધીમે ધીમે ઘરનો માહોલ બગડવો ન જોઈએ. હું પહેલાં જ કહી દઉં છું કે કાંઈ પણ થશે ને તો મારી ભૂલ નહીં હોય. અરે બાપા, તું એટલું બધું ટેન્શન શું કામ લે છે? આ ઘરમાં છે ને તને ટેન્શન કરવા માટે નથી લાવ્યો, આ ઘરમાં શાંતિથી રહેવા લાવ્યો છું. ઓકે, સમજી ગઈ. હવે મને ભૂખ લાગી છે, ખાવા જઈએ? હા, મતલબ કે આજ પણ મારી માટે જમી નથી એમ જ ને? કેટલી વાર કીધું છે યાર કે તારે છે ને મારી રાહ નહીં લેક્ચર જોવાની. પછી આપતો, ભૂખ લાગી છે. શું કામ રાહ જોતી હશે? એક તો ભૂખ સહન થતી નથી અને તોય રાહ જોયા કરે. આ કેટલો વરસાદ આવ્યો હે, સાચી વાત છે હો. તોય કેટલી ગરમી છે. કેટલા દિવસથી ગરમી તો હતી જ તે. હા, હું તો વાટે બેઠી હતી કે ક્યારે વરસાદ આવે અને આવી ગયો. હવે બહુ વરસાદ આવે ને તો સારું. સાચું કહું ને, હા કેટલો વરસાદ પડી ગયો છે, પણ ગરમી તો હજી એવી ને એવી થાય છે. હા, હવે તો આ શહેરમાં છે ને આરસીસી રોડ ને એવું કરી નાખ્યું છે ને એટલે વરસાદનું પાણી જમીન સુધી પહોંચતું જ નથી. એટલે એ તારી વાત હાચી હો,
જમીનમાં પાણી ઉતરે નહીં ને વરાળ બહાર નીકળે નહીં. હે જ ને. અને થોડો ઘણો વરસાદ આવે ને એ તો ઉલટાની ગરમી વધારે, આ પાણી બધું ચૂહી જાય જમીન. થઈ વાત જ એ છે ને, પણ કાંઈ નહીં, હવે જે ધારી હશે ને ઉપરવાળાએ સાચી એ વાત છે. થાહે. હે ભગવાન, કે બહાર જવાનું હતું? ક્યાં જવાનું છે વળી? બહાર જવાનું છે આપણે અડાજણ બાજુ. હારે તમને છે ને હા. એક વાત કરવી હતી. હું આપણે અહીંયા આવ્યા ને તો થયું કે સાથે સાથે વાત પણ કરી દઉં. હા, બોલ ને. તમે ગુસ્સો તો નહીં કરો ને? જો તારે ગમે એ વસ્તુ લેવી હશે, જો પછી બહુ આમ લાખોમાં કિંમત હશે ને તો થોડુંક આમથી આમ થાય, બાકી તો હું ના નહીં પાડું. બોલ. જો મારે કોઈ જાતની કોઈ વસ્તુ નથી લેવી. વાત તો આપણા ઘરની જ હતી અને મમ્મીની જ તે. ઘરની ને મમ્મીની કંઈ સમજાણું નહીં. હા, હમણાં મમ્મીએ છે ને હા. થોડોક ટાઈમ પહેલા મને વાત કરી કે આખા ઘરનું કામ તું એકલી કરે છે તો મીરા શું કરે છે? મીરાને પણ કે કામ કરે. હા, જ્યારથી આ ઘરમાં તું મેરેજ કરીને આવી છે ત્યારથી પગ વાળીને નથી બેઠી. આખા ઘરની જવાબદારી તે માથે લઈ લીધી છે. તો એક મિનિટ, તો આ બધું પૂછ્યું તે એનો જવાબ શું આપ્યો એ કે મને? મેં તો મમ્મીને તો પેલા જવાબ આપ્યો કે મમ્મી ભલે ને જે થાવ એ થાય, કામ કરવામાં કોણ દુબળું પડી જવાનું છે. અને હું ને મીરા બહેનોની જેમ રહીએ છીએ. અમારામાં ક્યારેય કોઈ દિવસ વારો તારો કે ઝઘડવાનું આવ્યું નથી. હા, થાય ક્યારેક મીઠી રકઝક તો થાય. આ ઘર હોય ત્યાં વાસણ ખખડતા જ હોય. પણ મમ્મી તો છેક પ્રોપર્ટી સુધી પહોંચી ગયા કે જો તું તારું જેઠાણી પડું નહીં દેખાડ ને તો આ બધી પ્રોપર્ટી સાગરના નામે થઈ જશે. અને પછી મને ન કહેતી કે મેં તને કંઈ આપ્યું નહીં. આ હું તો તારા સારા માટે કહું છું. આ તારો ફાયદો છે આમાં. હા, આવું કીધું. હા અશોક, ઘડીક તો હું પણ વિચારમાં પડી ગઈ હતી. પણ મારી વાત સાંભળ તું. હમ, સો એ નાની છે ને હજી હમણાં નવા લગ્ન થયા છે, બરોબર? તો એને ક્યાંક બહાર ફરવા જવું હોય તો એને ત્યાં જવા દેવાના. અને બીજી વાત એ કે તારે કોઈથી સામે થઈને તો એને કામ સીંધવાનું જ નહીં. સાચી વાત છે હા. તમારી. બહાર ફરવા જવાની કોઈ ના નથી પાડતું એને. હા. અરે મને તો કોઈ પ્રોબ્લેમ નથી. મારી નાની બેન જ છે. અને જો મીરાનો સ્વભાવ પણ એટલો સારો છે ને કે વાત નહીં પૂછો. અમે બંને સરખ્યું થયું છે. પણ મમ્મીએ આવું શું કરવા કીધું ને એ મને ના સમજાણું અશોક. મેં તો મમ્મી કદાચ ઈ તારી પરીક્ષા લેતા હોય તોય શું ખબર. મારી પરીક્ષા હા, કે તું હું એને જવાબ આપશો એ જોવા માટે. હોઈ શકે. હા, તમારી વાત તો સાચી છે. પણ મેં મમ્મીને એવો કોઈ જવાબ આપ્યો જ નથી કે હું એ પરીક્ષામાં ફેલ થાવ. બસ તો સારું, કારણ કે આપણે જો આપણો પરિવાર છે ને એ આખી સોસાયટીમાં બધાય વખાણે છે. સાચી વાત છે તમારી. આ પરિવારથી વધારે કોઈ વસ્તુ નથી હોતી. જ્યાં સમ ત્યાં જમ. સાચી વાત છે તારી. એ જ ને. હું તો એવું જ માનું છું કે ભલે તમે અડધો રોટલો ખાવ પણ હળી મળીને ખાવ તો જ તમારા ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ થશે. સાચી વાત ને? સાચી વાત છે તારી. એમાં એવું જ હોવું જોઈએ ને. અને બસ જો હું તને એટલું કહી દઉં કે ઘરમાં ખોટા ઝઘડા થાય ને એવું ન થઈ. જો મારા તરફથી છે ને કોઈ શિકાયતનો મોકો હું આપીશ જ નહીં. ઘરમાં મારી તરફથી ઝઘડા ક્યારેય નહીં થાય. હા, ક્યારેક નાની મોટી રકઝક થતી હોય પણ એવું હશે ને મીરાને ક્યાંક જવું કારવું હોય તો હું એની સામે તત બાંધીને નહીં બેસું. જો ઝઘડો ક્યારે થાય કે તમે છે ને તમે એક વસ્તુ લઈને બેઠા છો, જીદ લઈને બેઠા છો અને હું પણ તમારી સાથે એ જ વસ્તુની જીદ લઉં કે નહીં હું તો નહીં જ નમું. ક્યારેક એક વ્યક્તિને ઝઘડામાં નમી જવું જોઈએ તો જ ચાલે. બરોબર છે તારી વાત. એ જ ને. પણ હવે શું કરું, હું તો કન્ફ્યુઝ થઈ ગઈ હતી. કંઈ મમ્મીને નહીં. શું જવાબ આપું જો. શું નહીં. બીજી એક વાત શું? કે હું બહુ કિસ્મત વાળો છું હમ, કે તું મારા જીવનમાં આવી, મારું ઘર સંભાળે છે અને આવી વાત તું મને કહીશો. હે, નહીતર તો તું ડાયરેક્ટ આ મીરા વહુને હેરાન ન કરવા માંડ. જો તમારી બધી વાત સાચી છે અને હું પણ એટલી લકી છું ને કે મને આવું ઘર મળ્યું છે અને આવા સાસ સસરા મળ્યા છે. બરોબર. અને હું કહું તને કેટલા વાગ્યા? ચાલો હવે પછી 3:45 વાગ્યા. મારે જે અડાજણ જવાનું છે પાછું. મને લઈ જવાના હતા ને. આ
તને નહીં, મારે 18 જવાનો છે. કાલ લઈ જઈશ તને કાલ. સારું, પાણીપુરી લેતા આવજો. પાણીપુરી હા લેતો આવે. હાલ. પરવારી ગયા કામ કરીને? આમાં એવું છે ને કે મારે કાંઈ ઘરમાં કાંઈ કામ ન કરવાનું હોય. અમારી બંને વહુ એટલે કે દેરાણી જેઠાણી મળીને એટલું સરસ કામ વહેલાસર પતાવી દે છે ને કે મારે સળીના 2 ટુકડા ન કરવાના હોય. પણ થોડું ઘણું કામ કરતી હોય તો શું થાય? એમાં એમ છે ને, તમને ખબર જ છે કે મારા પગનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો મારાથી કામ ન થાય. અને અમુક ઉંમર થાય ને એટલે ઘરના કામમાં નિવૃત્ત લઈ લેવાય ને તો સારું કહેવાય. અત્યારે તે છે આમ હાથ હું કામ મૂક્યા નીચે? પગ દુખે છે એટલે એ શોખ નથી થતો. તો પછી આવું બધું કરવું હોય ને, તારે એક્ટિંગ જો કરવી હોય ને, તો તને ખબર છે પેલા પ્રદીપભાઈ આ PM ગુજરાતી સ્ટુડિયો ચાલુ છે એમાં એક્ટિંગ કરવાનું કામ કર્યા કરતું, એના કરતા આ ઘરના કામ રવા દે. ખાલી કાંઈ કર્યું નથી ને ઓહો કેવા બાના કાઢે છે તું. અરે હું તને એમ કહું છું કે બહુ બધું કામ કરે છે તો થોડું થોડું કામ કરવા લાગ, ઘરમાં મદદ કરવા લાગ, એ લોકોને થોડોક આરામ આપ. તો આટલા વખતથી તમારી પત્નીના અવસાન પછી હું જ્યારની આવી છું ને ત્યારની કામના ઢસડા કરું છું. આ એમને તમારા બંને છોકરા મોટા નથી થઈ ગયા. અરે હું એમ નથી કહેતો, પણ ભવિષ્યમાં થોડી કામ ક્યારેક કરવું પડે ને. ક્યારેક છોકરાઓ નોખા થઈ જાય, ક્યારેક ફરવા ગયા હોય, આવું કંઈક થાય ને તો ત્યારે આપણે બેનું કામ ક્યારેક કરવું પડે. નહીં કરું ને, આ એટલો સમય નોકરાણી રાખી લે, હું ફરક પડે ને આ. એટલે પછી નોકરાણી રાખેલો તો તું શું કરવાની? પણ એટલે કહું છું થોડું હું કરતા છે ને રહેવાનું. મંદિરમાં બેસીને ભગવાનનું નામ લઈશ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. આવી રીતના ભજન કરીશ ને ભગવાનને પ્રસન્ન કરીશ. આમ કરવાથી ભગવાન પસંદ નહીં થાય. સારું સારું કામ કરવાથી, સારી સારી વાણી બોલવાથી. અને શ્રીરામ જોઈતા હોય ને તો અંતરથી કામ, અંતરથી ધ્યાનમાં લેવા પડે, અંતરથી બોલવું પડે. તો એને તમારા અંતરમાં છે ને એને તમે નથી ઓળખી શક્યા તો તું ક્યાં રામ ગોતવા જવાની ને તને મળવાના ને તું પ્રસન્ન કરવાની? મુદ્દે તમારે વાંધો ત્યાં છે કે હું તમારી બંને દીકરાની વહુને કામ કરવામાં મદદ નથી કરાવતી. અરે નહીં કરાવે તો કાંઈ નહીં, પણ કમસે કમ બેને શાંતિથી હક તો લેવા દે લોકોને, એમ કહું છું. તો એને શાંતિથી સુખેથી રહેવા દઉં છું. હું ક્યાં કઈ કહું છું? તું કેટલી વાર ફરિયાદ કર્યા કરે છે, એક આમ છે ને ઓલી આમ જાય, ઓલી આમ જાય. અરે હું અહીંયા બેઠો હોઉં, ચા પીતો, પેપર વાંચતો હોય તો મને ખબર ન પડતી હોય કે તું કેવી વાટાઘાટ કરે છે અંદર? કેવું કહેવાય ભગવાનને, આ ઘરમાં કોઈનું સારું વિચારવા જેવું છે જ નહીં. અને મારા પતિ પરમેશ્વર એવું કહે છે કે બંને વહુઓને કામ કરાવું, બંને વહુઓ સગી બેનની જેમ રહે છે, તો તું રહેવા નથી દેતી. તકલીફ મુદ્દે તમારે છે શું? એ હું ગમતી નથી કે તમારે હજી ત્રીજી બાયડી લાવવી છે? એ શક્ય હોય તો એ પણ કરીશ, પણ હવે અત્યારે 52 વર્ષે એ બધું ક્યાં સારું લાગે? એ સારું લાગે અટાણે? તો પછી તમે આ વહુઓ સાંભળે એવી રીતના તમે મને જે શિખામણ આપો છો અહીંયા, એ સારું લાગે? એ બંને વહુ છે ને ઉપર ટેરેસ પર કપડાં સુકાવા ગઈ છે, એ મને ખબર છે. દિવાલને કાન હોય છે તો પછી ટેરેસ પર સુકા ગયો, બંને વહુ તો સાથે નહીં ગઈ હોય ને. જોઈને પણ તારા વિચાર જ એવા છે. તું નેગેટિવિટી જ વિચારે છે, નેગેટિવ જ વિચારતા આવું જ થવાનું છે. પછી હું તો તને સમજણ આપું છું કે સાંભળતી હશે ને તો પણ કહેતી કે પપ્પા રાઈટ છે, પપ્પા મમ્મીને સમજાવે છે, તો એમ જ કહેવાની છે, સાંભળશે તોય. એટલે કહું છું કે એકદમ મસ્ત સન્માનથી રહો, ઘરમાં શાંતિથી રહો, મોજ મસ્તી કરો અને બીજાને કરવા દો. હું આમ કહું છું. હા, મોજ મસ્તી કરો અને બીજાને કરવા દો. તો હું ક્યાં ના પાડું છું કે બધા ભલે ને શાંતિથી રહે, પણ હું તો એટલું કહું છું કે આ બંને વહુ હળી મળીને તમે કહો છો રહે છે, પણ મને નથી લાગતું. એટલે મારે બંને વહુઓને નાની નાની વાતો સમજાવવી પડે કે નહીં, કે જો એક વહુ ખાલી એકલું કામ કરતી હોય ને બીજી વહુ આરામ કરતી હોય તો મને પેટમાં ન દાજે. વધારે નાની નાની મોટી વાતમાં આવે ને તો ભાઈ નોખા થઈ જવાનો વારો આવશે. એમ કહે છે કે આ મમ્મી હેરાન કરે છે, વગર સમજની થાય વાત. સાહેબ શાંતિ રાખો, હજી જે ચાલે છે ને ગાડું ચાલવા દો, બરાબર છે? હું જોઉં છું ને એટલે કહું છું કે ગાડું અટકાવવાની કોશિશ કરું કે ઘડીક ઊભો રાખું અને સમજાવી દેવાય ને. ભારતીબા. અરે હિરલબેન, તમે હા, આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. તમે તો આ વહુ આવ્યા પછી તો છોડી જ દીધું મારા ઘરે આવવાનું કા? સાચું કહું ને તો સમય જ નથી મળતો. મને એમ હતું કે બંને વહુ આવી જાય ને તો મારા જીવને શાંતિ થઈ જાય, પણ શું કરીએ, આ નસીબ ખરાબ લખાવીને આવ્યા હોય ત્યાં આવું જ થાય ને.
એ તમારે દીકરાને લગ્ન નહોતા કરાવ્યા ને ત્યાર તો કેવા મજાને એ બે બે દાડે આવતા ને આપણે બેવ બેનપણીઓ સા પીતી હારે. પણ હવે આ વહુ આવ્યા પછી તમે હાવ બંધ થઈ ગયા. મને એમ લાગ્યું કે વહુએ તમને ના પાડીશ બહાર જવાની કે તમે એને ના પાડીશ. બા મારી વહુની તાકાત છે કે મને ના પાડે ઘરની બહાર જવાની. તો કાં અવાજ આવવાનું બંધ થઈ ગયું? આ એક કામમાં છે ને ઉલઝાયેલી છું. જો એ સુલઝાઈ જાય ને તો મારા જીવનમાં શાંતિ થઈ જાય. લે આ કેટલા વખતથી હું પ્રયત્ન કરું છું પણ એ પ્રશ્નનો હલ થતો જ નથી. પછી મને વિચાર આવ્યો કે મારે બા પાસે જવું પડે, કેમ કે તમે મારા કરતાં વધારે દિવાળી જોઈ હોય. તમે ઘાટ ઘાટના પાણીથી અજાણ ન હો, બધું તમે જાણતા હો, તો તમે જ મારા સવાલનો જવાબ આપી શકો. એટલા માટે આજે સમય કાઢીને આવી જ ગઈ. પણ હું એમ કહું છું, એવું તે તમે કયું કામ કરો છો કે તમને એમાંથી ટાઈમ જ નથી મળતો, તમે ક્યાંય બહાર નથી જઈ આવી શકતા? એવું તે શું છે? બા આ બધી વાત છે ને હું થોડીક વાર પછી કહીશ, કેમ કે જે મુદ્દાની વાત કરવા આવી છું ને જો એ ભૂલાઈ જશે ને તો તકલીફવાળું કામકાજ, ધર્મનો ધક્કો થશે અહીંયાનો મારે. સારું હાલો એ કહેજો ને, આપણે પછી ચા પાણી હારે પીવાના છો. ચોક્કસ. બા તમે મને એમ કહો કે ઘરમાં દેરાણી જેઠાણી સગી બેનની જેમ રહેતી હોય અને એકબીજા આગળ ચાલતું ન હોય અને દેરાણી જેઠાણીને બધું જ કામ કરતી હોય અને જેઠાણી પણ એને હેલ્પ કરાવતી છે થોડી ઘણી, એનો કંઈ શંકા નથી, પણ એ બંનેને ઝઘડો કરાવવા માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ કે એ બંને એકબીજાનું મોઢું જોવા પણ એક સેકન્ડ રાજી ન હોય. એવો સમય ક્યારે આવે કે આપણે શું કરીએ ત્યારે? હે હિરલબેન, હા આ તમે મારી સામે જે વાત રજૂ કરી હા એ કદાચ તમને એવું નથી લાગતું કે એ તમે ઊંધી વાત રજૂ કરી? તમારા ઘરમાં ઝઘડો થતો હશે અને એ બેવને ભેગા કરાવવા હશે એટલે મારી પાસે આવ્યા છો, એવું નથી? કાં વિચારમાં પડી ગયા? હા હા, એમાં એમ છે કે તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. આ ઝઘડો કરતા નથી પણ મારે કેટલા વખતથી પ્રયત્ન કરવાનો છે કે ઝઘડો ક્યારે કરે અને ક્યારે બંને અબોલા થાય અને ક્યારે એ ઘરમાંથી અલગ થઈ જાય. એક કામ કરો ને હિરલબેન, હા છે ને તમને ખબર છે ને આજે બહુ હારા હારા કામ કરે, એના નામ ક્યાંક આવે ઊંચે ઊંચે ને એને કંઈ હાથમાં કંઈ ભેટ આપે, એવી જગ્યાએ તમે જાઓ ને. કેમ બા? તો આ દુનિયાની પહેલી સાસુ તમે એવા છો કે જે દેરાણી જેઠાણી જે બે વહુઓ વચ્ચે આટલો બધો પ્રેમ છે, મનમેળ છે, હળીમળીને રહે છે, એકબીજાના કામ કરે છે, તો તમે એની વચ્ચે ફૂટ કરાવવા માગો છો. અને મારી પાસે જેટલી બાઈઓ આવે ને એ એમ કે બા આ મારી બેવ વહુ છે ને ઝઘડે છે, તો તમે કંઈક એવી શિખામણ દો ને કે બેવ ભેગી થઈ જાય, બેવ હળીમળીને રહે. આ તમે હા ઊંધી વાત કરો છો. બા આ તો તમે મારા પહેલાંના છો, જૂના જમાનાના, એટલા માટે તમને બધી ખબર હોય એટલા માટે પૂછવા આવી છું. મારે બીજું કાંઈ જાણવું નથી. મને ખાલી એટલું શીખવાડો. તમે કદાચ સિરિયલ તો જોતા જ હશો જૂની, તો તમને કદાચ ખબર પડે કે સાસુ એવું તો શું કરે કે બંને દેરાણી જેઠાણી ઝઘડે અને બંને ભાઈઓ નોકા થઈ જાય, એકબીજાના આખી જિંદગી મોઢા ન જોવે. તો હું એમ કહું, હવે હું તો ઘરડી થઈ, મારે આંખનું મોડું પડી ગયું છે, પણ તમે તો હજી થોડાક જુવાન છો મારા કરતાં હારા, અને તમારી આંખું હારી છે, તો તમે આ ટીવીની સિરિયલો નથી જોતા? તમને એમાંથી કાંઈ નથી મળતું કે હું કરવું જોઈએ? બા હા, સિરિયલ જોવાનો સમય જ ક્યાં છે? અને જો સિરિયલ જોવા બેસીએ તો બુદ્ધિ બીજી કામ કરતી ન થાય. હું તમને એમ કહું છું કે તમે ખાલી મને આટલું કહો ને. તમે મને એ કહો, આ મારા ઘરમાં ક્યાંય તમને ટીવી દેખાય છે? ના. તો પછી હું જોતી ક્યાંથી હોઉં? અને જોતી ન હોઉં તો મને ખબર ક્યાંથી હોય? પણ સાચું કહું છું, કહો ને મને કે એવું તે શું છે કારણ કે તમે એ બેવને ઝઘડાવવા માગો છો? મારે જાણવું છે. જો બા બધી જ માંડીને વાત કરીશ.
હે હિરલબેન હા. એવી વાત છે? તો બા આ બધી તો બધાને ન કહેવાય ને એટલા માટે. ઠીક, સારું, હું જોઈશ. હા, રજા આપો. એ જય શ્રી હા. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક તો આજે આડિયા ખરાબ થઈ છે ને રિક્ષા મળે તો સારી વાત છે. સાગર. મોટા ભાઈ હા. તમે હા હું. પણ તમે ક્યાં જવા નીકળ્યા? આ ગાડી ખરાબ થઈ એટલે તો હું રિક્ષાની વાટે હતો. કેમ ગાડી ખરાબ થઈ? હા, એમાં એવું થયું કે તમને તો ખબર જ છે આ વરસાદી માહોલ છે. ક્યારે વરસાદ આવે ને એનું કાંઈ નક્કી નહીં. અને વરસાદ આવે ને એટલે એકવાર તો ગાડી ખરાબ થાય ને થાય જ. બસ એ જ થયું. હવે ગેરેજમાં આપવી પડશે. શું પ્રોબ્લેમ છે શું નહીં. અને કાંઈ એક કામ કરીને આ ગાડી છે ને ગેરેજ વાળાને વેચી દે, કાં કોઈક આપણા હગાવાલાને લેવી હોય તો એને વેચી દે. તું એક બીજી નવી ગાડી લઈ લે. ના ભાઈ ના, હવે ગાડીમાં કાંઈ વાંધો નથી. અને કહેવાય ને કે અમુક વાર માણસ એ બીમાર પડે તો ગાડીનો શું વાત, એ પણ ખરાબ થવાની જ છે ને. હા, એ વાત હાચી. અને હું તને શું કહું, હમ? મારે આ બપોર પછી જ લગભગ કતારગામ જવાનું થાય. હા તો મારે પેલા મહિલાની ગાડી લઈને જવું પડશે. ના ભાઈ ના, તો મહિલાની ગાડી લઈને જવાની કાંઈ જરૂર નથી. હા, મેં છે ને ભાણાને કહી જ દીધું છે એ ગાડી લઈ જવાનો છે. હા. અને બપોર થશે ને તો રિપેરિંગ કરીને પાછી આપી જશે. અને જો એવું હશે ને તો સામે આ ગાડી લઈ જશે ને સામે બીજી ગાડી આપી દે. એટલે તમારે એટલે ઈ પણ કઈ- તારે પાછું ક્યાંય બહાર નથી જવાનું ને? અરે હું તો અત્યારનો જતો રહીશ. હવે ડાયરેક્ટ સાંજે ઘરે આવીશ. એટલે મારી ચિંતા ન કરો. પણ ભાઈ મારે હા. છે ને હા. હા, તમે મળ્યા છો તો એક જરૂરી વાત કરવી હતી. હા, બોલ ને. શું કઈ પ્રોબ્લેમ આવ્યો છે? કઈ પૈસાની ના જરૂર? ના, પૈસાની જરૂર નથી. તો વાત જાણે એવી છે કે હા, મમ્મી મને મળ્યા હતા ને એમ કહેતા હતા કે તું મીરાને કહે છે કે હે હા, તારી ભાભીનું બધું ના માને અને કામ કરવામાં થોડુંક ટાઢપ રાખે. મતલબ કે બધું કામ ના કરે. વધારે પડતું કામ તારી ભાભીને કરવું પડે ને એવું કરજે. એટલે પણ આવું કહેવાનું કઈ કારણ? જો ભાઈ, મને સમજાતું નથી કે મમ્મી આવું શું કામ કરતા હશે. એક મિનિટ. થોડાક ટાઈમ પહેલા અત્યારે ભાભી મને એમ કહેતી હતી શું? કે મમ્મી એને એમ કહેતા હતા કે તું છે ને આ નાની વહુને કામ નહીં કરાવતી, એને એની રીતે કરવા દે. કદાચ આ મમ્મી મીરાની પરીક્ષા તો નહીં લઈ રહ્યા હોય ને? હા, સાચી વાત છે. કે એને કેટલું આવડે છે અને પરિવારના લોકો સાથે હળીમળીને રહે છે કે પછી ઝઘડા કરે છે? હા હા, પણ ખાલી મીરા વહુની જ પરીક્ષા નહીં, આમાં તો તાર ભાભીની એણે પરીક્ષા લીધી હોય એવું લાગે છે. હા, અને મજાક કરતા હોય છે આ વાત ઉપર. હોઈ શકે. હવે આ મમ્મીની વાતો તો મમ્મી જ જાણે. ઘણી વાર તો છે ને આ મમ્મીની વાત મને પલ્લે ન પડે. એટલે પછી છે ને એમની વાતમાં હા કર્યા રાખું. સાચી વાત છે. પણ છે ને આપણે કાંઈ છે ને આમાં માથાકૂટ નથી કરવી. સમજો તું? અને આમે બૈરાની બાબતમાં છે ને વધારે બોલાય જ નહીં. કારણ કે એ તો હાથ બાજે ને કાલ પાછા ભેળા ને ભેળા. આપણે ખોટા મોઢા ખરાબ કરીએ ને તો આપણા સંબંધ બગડી જાય. સાચી વાત છે. હા, આપણે દેહમાં જો ને ઓલા ભોળાભાઈ અને ધીરુભાઈ બે ભાઈઓ કેટલા વર્ષથી ભેગા હતા, પણ આ છોકરાનું વહુ આવી તરત અલગ થવાની છું ને. એ જ તો વાત છે. પણ આપણા ઓલામાં એવું નથી હો. કારણ કે અમારા ભાભી અને મીરા બે હગી બહેનોની જેમ રહી છે. હા, હળી મળીને કામ કરવું, હળી મળીને બધી જગ્યાએ જવું, એટલે એકેય વાતમાં ઓછી ઉતરે ને એમ નથી. અને હું તને બીજું શું કહું, હમ તમે ક્યાંક પાછા ફરવા બરવા જાવ બહાર? અરે હમણાં શું છે, એક તો કામ ધંધાનું થોડુંક ઓછું છે અને એમાં ખોટા હા, પણ કામ ધંધાનું ઓછું છે તો જ અત્યારે જવાય. અરે કામ ધંધાનું ઓછું હોય ને તો ખોટા ખર્ચા ન કરાય. એના કરતાં દિવાળી ક્યાં મરી જાય છે? આ થોડાક મહિનામાં દિવાળી આવવાની જ છે ને. એવું હશે ને તો દિવાળી આપણે બે ભાઈઓ અને ચારે ફરી આવશું.
શાર નહીં. પહેલાં તમે એકવાર આમ જઈ આવો લગ્ન પછી તમે આ બહુ વાગે ક્યાંય ફરવાય નથી ગયા. લગ્ન થયા એટલે ફરવું જરૂરી છે. આ ફરવા ન જઈએ ને તો પણ ચાલે હો. અને હું શું કહું છું ભાઈ હા કે તમે અને હું આપણે બે સગા ભાઈઓ છીએ અને એકબીજા પરિસ્થિતિ ના સમજીએ તો કામનું શું? અરે સાચી વાત છે તારી, પણ હો વાતની એક વાત કે કદાચ હા તારા ભાભી અને મીરાઓ બે કદાચ સાચો ઝઘડો કરે ને તોય આપણે બેને અલગ થવું છે એવું કોઈ દી નહીં રાખવા. અરે સવાલ જ નથી ઊભો થતો ભાઈ. સમજો? અને જો કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ઝઘડા થવાના પણ નથી. હા એટલે ચિંતા નહીં કરતા. હવે તમારે અત્યારે જવું છે તો આપણે બે સાથે જતા રહીએ. બાકી હું નીકળું, કારણ કે મને નથી લાગતું કે અહીંયા રક્ષા મળશે. હા તો હા. મીરા શું કરે છે? કઈ નહીં ભાભી, કામ કરું છું, બોલો ને. લાવ હું કરી નાખું, તું આરામ કરજે. શું જરૂર છે? હવે બધું પતી જ ગયું છે ઓલમોસ્ટ. બસ ખાલી વાસણ ઘસવાના છે અને આ સાફ કરવાનું છે. સાફ હું કરી નાખીશ અને વાસણ પણ હું ઘસી નાખીશ. તું જા જા આરામ કરજા. પણ શું કામ? અરે તું તો મને યાર આવી છે ને ત્યારથી કોઈ કામ જ નથી કરવા દેતી. તો એમાં ગુસ્સે શું કામ થાવ છો શું ભાભી? કરું? પ્રેમથી બોલો. જો હા છે ને હા ઘરમાં પહેલા હું કામ કરતી ને તો મારો ટાઈમ પાસ થતો. હા કામમાં જીવ ગૂંચવાઈને રહેતો. અને જ્યારથી તું આવી છે ને ત્યારથી મને તું કોઈ કામ કરવા જ નથી દેતી. માન્યું કે તારે કામ કરવાનું હોય તું કરે છે, પણ આપણે હાફ કામ કરીએ તો વધારે બેટર ના પડે? બિલકુલ નહીં. એવું કોણે કહ્યું? માંડ કરીને સારા થયા છો. આ થોડું પાશેર લોહી ચડ્યું છે એ પણ તમારે રહેવા તો દેવું નથી. તારું પાછળ લોહી ઉતારી નાખવું છે કામ કરીને? ભાભી, હું તો ઈચ્છું છું કે હું સ્લીમ એન્ડ ટ્રીમ રહું. મને છે ને પાતળું રહેવું બહુ ગમે છે અને તમે છે ને આ વચ્ચે બી જ સારા લાગો છો. નહીં તો મોડું થઈ જશે આવડું આમ તો. જો મીરા સાચું કહું ને આ તે વેલા ઉઠીને કપડાં શું કરવા ધોઈ નાખ્યા? મેં તને રાતે ના પાડી હતી ને કે હું ધોવાની છું કપડાં. ભાભી, આવી ગણતરી ન કરવાની હોય ઘરમાં. જો હું સારી બનવાની કોશિશ નથી કરતી, પણ આ એક ખરી વાત છે કે કોઈ પણ વ્યક્તિની હેલ્પ આપણે એકવાર એને કીધા વગર કરી દઈએ ને તો એ હર હંમેશા આપણી માટે ઊભો રહેતો હોય છે. બરાબર છે, હું જાણું છું કે તું કોઈ સારી બનવાની કોશિશ નથી કરતી, પણ સાચું કહું ને તો હું કેટલી લકી છું કે મને તારી જેવી દેરાણી મળી, મારી નાની બહેન જ તે. તો લકી તો હું પણ છું ને કે તમે મને ભાભીના રૂપમાં મળ્યા છો. લોકોને જે કહેવું હોય એ કહે. લોકો વાતો કરે ને કે દેરાણી જેઠાણી હોય એને ક્યારેય ભળે જ નહીં. એ વાત સાચી નથી. માણસના દિલમાં પ્રેમ હોવો જોઈએ. પછી એની સામે કોણ છે, માણસ છે કે જનાવર છે, એનાથી કોઈ ફરક નથી પડતો. બરાબર છે. અને જો લોકો ઝઘડો કરતા હોય ને દેરાણી જેઠાણી તો આપણા બંનેનું એક્ઝામ્પલ આપવું જોઈએ એ લોકોને. સાચી વાત છે કે શીખો. આ હેતલ અને મીરા બંને પાસેથી શીખો કે દેરાણી જેઠાણીએ કેમ રહેવું જોઈએ. બરાબર છે, પણ હું તને શું કહું છું, હા હજી તો જો આ તો તારા મેરેજ થયા હતા ને ત્યારે પણ તું બહાર ફરવા નથી ગઈ, તો હું તને એમ કહું છું કે થોડાક દિવસ તમે બંને જણા ક્યાંક બહાર ફરી આવો. જાઓ, આ ઘરનું ટેન્શન જરાય નહીં લો. જાશું ને આપણે બધા દિવાળીએ ફરવા જશું. બધા નહીં, ઓનલી તમે બંને. ભાભી, તમને ખબર છે સાગરને તો આવું બધું કાંઈ ફાવતું નથી. એને તો ઘરની બહાર જવાનું નામ પડે હું કહીશ બસ. સાગરભાઈને હું વાત કરીશ કે તમે બંને ક્યાંક જઈ આવો ફરવા. તો એની કરતાં આપણે બધા જઈએ તો આપણે આખો પરિવાર સાથે જઈએ ને તો એક તો ફરવા માટે કંપની પણ મળી રહેશે અને બીજી વસ્તુ કે કોઈ દેવસ્થાને કોઈ સારા સ્થળે જઈએ ને તો માનસિક શાંતિ પણ મળે. પછી જઈશું નેક્સ્ટ દિવાળીમાં. આ વખતે તમે બંને જ જાઓ, કારણ કે તમે ક્યાંય ગયા જ નથી અને તારા મેરેજ થયા ને પછી ત્યારથી તું કામમાં જ ચોંટી ગઈ છે. આ રોટલા ખાવા જવાનું, સગાવાલાના ઘરે જવાનું, આનું ચાલુ જ રહે છે. ઠીક છે ભાભી, તમે કહો એમ કરીશું બસ. અને આ ઘરના કામ છે ને હવે તારે કરવાની જરૂર નથી. થોડા કામ મને કરવા દે. આ શાકભાજી લેવા તું જાય છે, આ કેટલા ઘરના કામ તું એકલી કરીશ કે? ઠીક છે બાબા, તમે કરજો. તમને જે ઈચ્છા પડે ને એ કામ હવે તમે કરજો, બાકીના બધા હું કરી નાખીશ. બરાબર છે. આ સોસાયટીની છોકરીઓ કહેતી હતી કે આ મીરા ભાભી છે ને ક્યારેય અમારા ઘરે આવ્યા જ નથી, તો ક્યારેક આજુબાજુના ઘરે પણ જવાય. આ ઘરમાં ને ઘરમાં પડ્યું ના રહેવાય. કેમ નહીં, જરૂરથી જઈશું આપણે. હું એક જ છું કામ, તમે પણ આવજો મારી સાથે. હું તો છે ને હવે જૂની થઈ ગઈ છું આ સોસાયટીમાં, તું નવી છે. આ એ લોકોને છે ને તને મળવાનો ઉત્સાહ વધારે હોય. હા ભાભી, સમજી ગઈ. તમે તો બાબા કેટલું સમજાવો છો મને. સમજાવી તો પડશે ને. આ તું મને કંઈ કરવા જ નથી દેતી. આ મારી માં થઈને આવી છું અહીંયા. તમને એવું લાગે છે
પણ ખરેખર હું તમારી મા બનીને નથી આવી. દેરાણી છું ને દેરાણી જ રહીશ. ચલો હવે એ બધું છોડો. તમે મને એ કહ્યું કે કેટલા દિવસથી આપણે બંને કાંઈ સારું ખાધું નથી. આજે પાણીપુરી ખાવા જઈએ? તારી પસંદનું ખાઈએ. તને શું ભાવે છે? કહ્યું તો ખરા, પાણીપુરી. પાણીપુરી જ ભાવે છે, બીજું કંઈ નથી ભાવતું. ભાવે છે તો ઘણી બધી વસ્તુઓ. હા તો પછી એમાંથી કંઈક લે ને. આ પાણીપુરી તો રેગ્યુલર છે. ઠીક છે, તો પિઝા ઘરે બનાવીએ? ડન, મળીને. ચાલ હું બ્રેડ લઈ આવું. બા, કંઈ કામ હતું કે મને બોલાવી હતી? હા, કામ હતું થોડું. હા તો બોલો ને. બસ એ જ. તારા ઘરમાં બધું કેવું હાલે છે? મારા ઘરે બધું બરાબર ચાલે છે. મારા ઘરે શું વાંધો હોવાનો? આ તો તમે બે વહુ છો ને, એટલે મેં કીધું લાવ ને જરાક પૂછી લઉં કે કેવું છે બધું. બા. અત્યારે હા, એવું થોડી હોય કે બે વહુઓ હોય તો ઘરમાં સારું ન હોય. હું તમારી વાતનો ઈશારો સમજી રહી છું કે બે વહુઓ હોય એટલે ઘરમાં ઝઘડો થતો હોય, એકબીજાથી દુશ્મની હોય. પણ ખરેખર અમારા ઘરમાં એવું કંઈ નથી. હું જાણું છું, પણ છતાંય તારા સાસુ આવ્યા હતા. મારા સાસુ? હા, શું કામ? હવે શું વાત કરું, મને તો કહેતાય શરમ આવે છે. જુઓ બા, જે વાત હોય એ ખુલીને કરી શકો છો. હવે તમે મને વાત કરવા જ બોલાવી છે તો પછી વાત તો કરવી પડશે ને. હા, વાત તો કરવી પડશે. હમ. અને આમે તે બધાયના ઘરમાં તો હું જોઉં છું, અવાજ આવતા હોય એટલે કે ક્યાંક ને ક્યાંક તો એ લોકોનું બાંધણ ચાલતું જ હોય. પણ આ જ દિવસ સુધી તમારા ઘરમાંથી અવાજ બહાર નથી આવ્યો. અને છતાંય તારા સાસુ એવું કહેતા હતા કે બા કાંઈક એવું કરો ને કે મારી બે વહુઓ વચ્ચે ઝઘડા થાય. શું હા, શું બોલો છો આપ? તમારે કંઈક મિસ્ટેક થઈ હશે સમજવામાં. બા, મારા સાસુ શું કામ આવું કે? હું અને ભાભી તો બરાબર રીતે રહીએ છીએ, નથી કોઈ દિવસ ઝઘડો કરતા, નથી કોઈ એકબીજાને કંઈ કહેતા. તો તારા સાસુ એ મને આ વાત કરી કે કંઈક મને એવો ઉપાય બતાવો કે મારી બે વહુઓ વચ્ચે મોટા ઝઘડા થાય ને પછી એકબીજાના મોઢા જોવાનો સંબંધ ન રહે. તો મેં એને એમ કીધું કે આ તમે કંઈક ઊંધી વાત તો નથી કરતા ને? લોકોની વહુઓ ઝઘડતી હોય તો એ કેવી રીતે એનું સમાધાન થાય એટલા માટે મારી પાસે આવે છે. તો આ તમારાથી કંઈક ખોટી વાત તો નથી થઈ ને? મને કે ના, હું જે કહું છું એ બરાબર જ છે. એ બેઉને એટલું બધું બને છે, એટલું બધું બને છે કે ન પૂછો વાત. એકબીજાનું કામ કરી લે, એકબીજા વગર ખાય નહીં, બહાર જાય તો હારે જાય, એકને કંઈક તબિયત ખરાબ હોય તો બીજી કે હું કામ કરી લઈશ, રસોઈમાંય એક કે હું રસોઈ કરી નાખીશ, તમે આ કરી નાખો. એટલા મળી મળીને ને હળી મળીને રહી છે ને, તો મને તો અદેખાય આવે તો તમે ઝઘડો કરાવો. મેં કીધું એ મારે કેમ કરાવવું? પછી તો મેં એને બહુ વાર પૂછ્યું પણ એણે મગનું નામ મરી ન પાડ્યું. મેં એને પૂછ્યું તો મને કે એ વખત આવે કહીશ. મેં કીધું તો એના વગર હું તમારી વહુઓને ઝઘડાવીશ નહીં. અને મેં કીધું એ ધંધો મેં આજ દિન સુધી કર્યો નથી કે કોઈકના ઘરમાં તોડાવવાનું કામ કર્યું હોય. હંમેશા મેં જોડવાનું કામ કર્યું છે. એટલે હું એ નહીં કરું ને હું અળખામણી નહીં થાવ. સમજી ગઈ તમારી વાત. ખબર નથી પડતી કે મમ્મીજી શું વિચારે છે. મેં એમને પહેલાં જ કહ્યું હતું કે હું કોઈ દિવસ મારા ભાગના કામ ભાભી પાસે નહીં કરાવું. ભાભી પણ માણસ છે ને, એકલું વ્યક્તિ કેટલું કામ કરે એ પણ થાકી જતા હોય. અને હું ખોટી નથી બા, હું મારી રીતે સાચી જ છું કે કોઈ પણ વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. સામેવાળા ક્યાં સુધી આપણું ધ્યાન રાખે. અને આ તો તમારા બંનેની તો એક મિસાલ કહેવાય કે તમે બેવ દેરાણી જેઠાણી જુદા જુદા કુટુંબમાંથી આવેલી, જુદા જુદા કુટુંબમાંથી ઉછરેલી છો, છતાંય અહીંયા હળી મળીને રહ્યો છો, જરાય ઝઘડો નહીં. તો એને ક્યાં પેટમાં દુખે છે એ મને ખબર નથી પડતી. હોય ને, અમુક માણસોને આવી આદત હોય છે કે પોતાના જ ઘરમાં આગ લગાવે. વિભીષણ જેવું કામ કરે છે મારા સાસુમાં કે પોતાનું ઘર કેવી રીતે શાંતિથી રહે છે, આગ લગાવો, થોડી મજા લ્યો. પણ એમને એ નથી ખબર કે આગ લાગશે ને તો એમનું પોતાનું જ ઘર સળગવાનું છે. હા, મને પણ એવું જ લાગે છે. અને પછી મને જતાં જતાં એવું કહી ગયા, જોજો હો, તમને આ કામ સોંપ્યું છે એ તમારે જ કરવાનું છે. મેં એને હાય ન પાડી, નાય ન પાડી. પછી મને એમ થયું કે હું તમારા બેમાંથી કોઈક એકને બોલાવું
અને પૂછું તો ખરી કે એવું તે શું વાત છે કે એ આવું કરવા માટે ઊભા થયા છે? ખબર નથી પડતી. મને પણ શોખ લાગ્યો છે આ વાત સાંભળીને, પણ હું જાણીશ, જરૂરથી જાણીશ કે એ શું કહેવા માંગે છે. આજ નહીં તો કાલ આ વાતનું નિવારણ આવશે. હા, બસ આ તો જો મેં જે સાંભળ્યું ને એ મેં તમને કીધું. તું અને તારી જેઠાણી, હવે તમારે બેઉને કેમ રહેવું, શું કરવું એ તમે લોકો સમજો. બેટા હિરલ, તું છે ને બહુ સમજદાર છો એ ખબર છે, પણ તારી સમજદારી ખરા સમયે કામ ન આવે એ શું કામની? અરે હા, શું એકલા એકલા બબડો છો? અરે! કેમ? કોઈ વાત કરવા માટે નથી મળતું. હાલો, હું આવી ગયો. તમારે વાત કરવી હોય ને તો મારી સાથે વાત કરો. હા, દિવાલો સાથે વાત કરીને મગજ ના ખરાબ કરો, પાગલ થઈ જશો. સાગર, હમ હું પાગલ ન થાઉં, લે, કેમ કે તને તારી મમ્મીની ખબર જ છે કે તારી મમ્મી સામેવાળાને પાગલ કરી દે, પણ એ ક્યારેય ન થાય. પણ હમણાં મેં જે દ્રશ્ય જોયું ને તમારું, એ પ્રમાણે તો એવું જ લાગતું હતું. અને મને શું, મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો એને પણ એવું જ લાગે કે તમે પાગલ છો, કારણ કે એકલા એકલા બબડતા હતા. ઓહ, બસ કર હવે. તારા છે ને આ બધા બોલવાના નખરા બધા બંધ કરી દે. હવે નાનો નથી, ખબર નથી પડતી હા, હું કે લગ્ન કરી હમણાં વરસ પૂરું થઈ જશે, પણ હજી નાનો કીકલો હોય ને એવું લાગે છે. હા, તો થઈ જાય તો થઈ જાય. આ સમયને આગળ ચાલ્યા સિવાય બીજું કાંઈ તો આવડતું નથી. અને આપણે પણ સમયની સાથે આગળ વધવાનું હોય તો વર્ષ શું 5 વર્ષે થઈ જાય. સાગર, આ બધી વાત છોડ, હમ તું મને ખાલી એક વાતનો જવાબ આપ બોલો. કે તું તારી બાયડીને સમજાવીશ કે નહીં? મારી ભાઈડીને સમજાવીશ કે નહીં? હા, પણ શું સમજાવવાનું છે એ કહેશો પહેલા. એ કહું ને પેલા તું હા કે ના કહે ને તો તને આગળ કંઈ કહું. પણ મને ખબર પડવી જોઈએ ને કે મારી બાઈડીનો ભૂલ શું છે, વાક શું છે, તો હું કહું ને કે હું એને સમજાવીશ કે નહીં સમજાવું. સાંભળ દીકરા, તારી ઘરવાળી નવી છે એનો કાંઈ વાંધો નથી, હા, પણ આ જે રસોઈ કરવામાં વળગે છે, રસોઈ કરવા, તો આપણે પહેલા 2.5 મહિના તેલનો ડબ્બો ચાલતો હતો, બરાબર, પણ હવે તારી ઘરવાળી આવતાની સાથે જો રસોઈ સંભાળી લીધી છે ને તો આ 2.5 મહિનાની બદલે આ 1.5 મહિના તેલનો ડબ્બો ચાલે. એ સારું કહેવાય કે ન સારું કહેવાય? ન સારું કહેવાય ને તો પછી તારી ઘરવાળીને કહે ને કે શાકમાં દાળમાં બધું તેલ ઓછું વાપરે. ઓહો, હવે તમે મારી વાત સાંભળશો. હા પહેલા છે ને આપણે કેટલા જણા હતા? હા, 2 ને 2 4 ને 5. તો હવે કેટલા થયા? એક વૈધું છે, છઠ્ઠું. હા, અને બીજી વાત, જ્યારે હા મારી ઘરવાળી નહોતી આવી ને ત્યારે આ સાંજે છે ને આપણે નાસ્તો ના કરતા, અને હવે રૂંઢો પડ્યો નથી ને એક દિવસ કહે કે આ મને છે ને ધાણી ફોડી દે, બીજે દિવસે કહે મને છે ને ભૂંગળા તળી દે, ત્રીજે દિવસે કહે મને આ કરી દે, ઓલું કરી દે. તો એ બધું છે ને પાણીમાં નથી બનતું, એમાં તેલ જોઈએ. પણ આમાં મેં તારી ઘરવાળીનો વાંક કાં કાઢ્યો છે? આ તો હું તને એટલે ઉદાહરણ આપું છું કે તારી ઘરવાળીને સમજાવ કે એકલી કામ ન કરે. બધું આ બધું આ તારી મોટી ભાભી પાસે કરાવે ને કરશે ને કામની ચોર થઈ જશે. તારી બાયડી એટલી ભોળી છે ને કે બધું જ કામ ચીંધે છે ને, મોટી ભાભી તારી બધું જ કરે છે, એટલે મેં તને આ બધું ઉદાહરણ આપ્યું કે તેલનું ને આ ને તે ને બધું. હવે મારી બાઈને વાંધો નથી, મને વાંધો નથી, તો તમને હેનો વાંધો છે એ તો કયો તમે. તો વાંધો જોઈ ને, હજી મારી નાની વહુ આવીને થોડો સમય થયો છે ત્યાં બધું જ કામ એને હોપી દીધું છે. અરે પણ એને કઈ વાંધો નથી, બે હળી મળીને કામ કરે છે. ઈ તો વાંધો છે. એ તો વાંધો છે એટલે એટલે એમ છે કે હળી મળીને કરેનું વાંધો નહીં કામ, પણ છે ને મેં કેટલી વખત જોયું છે કે આ મોટી વહુ આ ફોસલાવીને ભોળપણનો ફાયદો ઉઠાવીને બધું તારી ઘરવાળી પાસે કામ કરાવે છે ને બિચારી કરે પણ છે કામ. એક મિનિટ શાંતિ રાખો. હું છે ને ભાભીને બહુ સારી રીતે ઓળખું છું, અને છે ને એ બે મારા ભાભી અને અમારી ઘરવાળી એવી રીતે કામ કરતા હોય ને જાણે બે બહેનો હોય. એટલે તમે છે ને એ બાબતે મારી પાસે કંઈ કહો ને તો સારું છે. કંઈ ખબર પડતી નથી ને તમે કહો છો કે એ બે એકબીજા પાસે વધારે કામ કરાવે છે. અરે કોઈ બહારનું વ્યક્તિ પણ આવ્યું હોય ને તો એવું લાગે કે આ બે દેરાણી જેઠાણી નહીં પણ બે બહેનો છે.
આ બેનો વચ્ચે ઝઘડા થતા હશે, પણ તમે કોઈ દી આ મીરા અને મારા ભાભી વચ્ચે ઝઘડા થતા જોયા છે? થશે. જો આવું ને આવું બોર પણ રાખશે ને મીરા તો બધું થશે. આ પાણી પહેલા પાડ બાંધવાની કહું છું, સમજો ને તો પછી કહેતો નહીં કે મારી મમ્મીએ મને કઈ કીધું નહોતું. હવે જા જે કરતો એ કામ કર. આ ઘરમાં કોઈનું સારું કરવા જેવું જ નથી. તો રહેવા દો ને, શું કામ કરો છો? ચલો હવે મારી પાસે પણ સમય ઓછો છે, મારે બહાર જવું છે. ઓકે? આ ભાઈએ આવી વાત કરી, સાગરને કહું કે ના કહું? હું શું કહું તને, આવતાની સાથે રસોઈ બહુ મસ્ત હતી. થેન્ક યુ. જમીને મજા પડી ગઈ હો. બાકી તમને રોજ મજા જ પડે છે ને? આ શરીર જો કેવા થઈ ગયા છો ખાઈ ખાઈને. જો આ છે ને શરીરે સુખી પુરુષની નિશાની છે. જેનું લગ્ન જીવન સુખી હોય ને એ પુરુષની જેમ શરીર વધે. આ તમને લોકોને કોણ આવું કહે છે? જો અમુક ઉંમર પછી માણસના હોર્મોન્સ છે ને ચેન્જ થાય એટલે માણસનું પેટ બહાર નીકળે. એનો મતલબ એમ ન હોય કે સુખી હોય. મતલબ તું દુખી છે? પુરુષોની વાત કરતી હતી. એવું છે. મતલબ આમ તને આમ પોતાના કરતા બીજાનું જ્ઞાન વધારે નહીં? હા તો તો વાળી તમને એક વાત કહેવી છે. એક શું હવે, આવું સારું જમવાનું જમેડું છે, 4-5 કરી નાખે કરે એટલે વાત પતે. પણ એક કામ કરીએ ને, 4-5 નાની નાની વાતો કરવી એના કરતા એક મોટી વાત કરી નાખું તો? કહો. લાવ લાખ રૂપિયા. ઓહ, તમે તો કયું લાખ રૂપિયાનું જમવાનું તો આ 7 સ્ટાર હોટલમાં જાય ને ત્યાંય નથી થતું. એટલે હું કાંઈ શેફ નથી હો. લાખ રૂપિયાનું જમવાનું તો શું પણ આ લાખ રૂપિયા ડાયરેક્ટ? એવી તો શું તને જરૂર પડી ગઈ કે તારે લાખ રૂપિયા જોઈએ છે? મસ્તી કરતી હતી. સાગર, મમ્મી કાંઈ બોલી? મમ્મી શું બોલ્યા? બોલ્યા કઈ મમ્મી? કોને બોલ્યા? તને બોલ્યા? અરે મમ્મીએ વખાણ કર્યા કે નહીં? અરે મમ્મી તો રોજે કરે છે કે મારી નાની વહુ તો મારી નાની છે, આ સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે, એના હાથની રસોઈ એટલે. કંઈ નહીં, હું તો એટલા માટે પૂછતી હતી કે મમ્મી જ્યારે મારી સાથે વાત કરતા હોય છે ને ત્યારે તો કંઈક અલગ જ બિહેવિયર હોય છે એમનું. આઈ મીન આ ભાભી વિશે મમ્મી ઘણું બધું બોલતા હોય છે. તમને કોઈ દિવસ કંઈ કહ્યું છે? હા, એક વાત મને તારી કીધી છે. શું? હા, જો ખોટું ના લગાડતી, બટ હું શું કહું તને, તું છે ને આ જમવામાં નાસ્તામાં ને આ બધા જમવાની વસ્તુ બનાવવામાં છે ને થોડો તેલનો વપરાશ ઓછો કર. કારણ કે મમ્મીને છે ને આ તેલ વધારે જાય છે ને તો એ પસંદ નથી. અને હું શું કહું છું કે આ ઘરનું બધું કામ જમવાનું બધું તું એકલા હાથે શું કામ કરે છે? આ થોડું ઘણું ભાભીને કરવા દે. જો બધું જ કામ તું કરી નાખીશ ને તો પછી ભાભીના આરામના આટકા થઈ જશે, એ એક પણ કામ નહીં કરે. સાગર, બિચારા ભાભી કેટલું કામ કરે, એ પણ તો માણસ હોય ને, થાકી જાય. એટલે મને એવું લાગે છે કે ઘરમાં ઝઘડાઓ ન થાય એટલા માટે હું કામ કરી નાખું. અરે તો પણ તારે એક કામ કરાય ને. શું? સાવ બોગસ છે તું તો. તારે છે ને શું કામ કરાય, કામને વેચી નાખવાના. એટલે એમ કે આખા દિવસમાં શું કામ હોય તો કે સવારનો નાસ્તો, કચરા પોતા, વાસણ, કપડાં ધોવા, પછી બપોરનું જમવાનું, બપોરના વાસણ, કચરા પોતા, પછી સાંજનો નાસ્તો જમવા. સમજી ગઈ. હા હા તો આ બધું હોય ને? હા બધું હોય. તો એના અડધા અડધા ભાગ કરી નાખવાના ને. માન કે તું રસોઈ બનાવતી હોય તો કચરા પોતા અને વાસણ ભાભી કરી નાખે. પછી વાત કે જો તું કપડાં ધોતી હોય તો ઇતર પ્રવૃત્તિ ભાભી કરી નાખે. પણ આ બધું કરવાની જરૂર શું છે ભાઈ? મને કાંઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? અને ઇવન મને તો ભાભીએ પણ ક્યારેય નથી કહ્યું કે તું કામ કર. ભાભીએ આવું નથી કીધું, હું સમજુ છું, પણ જો તું આ બધું કામ એકલા હાથે કરતી રહીશ ને તો એક તો છો સુકાઈ ગયેલો પાપડ, અને એમાંથી ક્યારે દંડીકડું બની જાય ને ખબર એ નહીં પડે. કેવી વાત કરો છો? કામ કરીને કોઈ ના મરી જાય. આ માણસને છે ને ચિંતા ખાઈ જતી હોય છે બચારાને, એટલે આવું થતું હોય છે. એવું છે? આ તારું શરીર જો અને ભાભીનું શરીર જો, કંઈ ફેર લાગે છે કે નહીં? થોડોક. તો પછી કંઈક તો વિચાર. હું એનું ખરાબ કરવાનું નથી કહેતો, હું એ
હું માત્ર તને એટલું કહું છું કે હળી મળીને કામ કરો. અડધું કામ તું કરે, અડધું કામ એ કરે, અને ખુશીથી રહ્યો, મજા મજા કરો. અરે પપ્પા, હા વાવ, આ ઘણા દિવસે તમે ઓફિસમાં ભૂલા પડ્યા ને બાકી. હા બેટા, જો તારી પાસે થોડો ટાઈમ હોય તો હું જરાક 5-10 મિનિટ તારી સાથે વાત કરવા માંગુ છું. અરે પપ્પા, આ કેવી વાત કરો છો? તમારી માટે અને મારી પાસે ટાઈમ ન એવું બને. મારી પાસે કદાચ ને લાખો કરોડોનું કામ હોય ને તો પણ તમારી આગળ ના આવે. એટલે આ કામ રહ્યું પડતું. બોલ, તમારે મારી સાથે શું વાત કરવી છે? બેટા, મને થોડું ઘરમાં ટેન્શન લાગ્યા કરે છે. કેમ વળી, શું થયું? બસ કંઈક મને સમજાતું નથી કે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે. ઘરમાં શું થવા જઈ રહ્યું છે એટલે જો પપ્પા, તમે જે કહી રહ્યા છો ને એમાં મને કંઈ સમજણ નથી પડતી. તમે જે કહો છો ને એ બધું મને ચોખ્ખું જ પાડીને બોલો. તો તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં કંઈક અજુગતું બનવા જઈ રહ્યું છે, અથવા તો બધાના વ્યવહારમાં ફરક પડી ગયો છે એવું લાગે છે? હા પપ્પા, એ વાત તો તમારી એકદમ સાચી છે. સાચું કહું ને તો આ છેલ્લા 8-10 દિવસથી છે ને ઘરનું વાતાવરણ તો ખરાબ થયું છે. જે ઘરમાં રોજ શાંતિ અને સુખ મળતું ને એ ઘરમાં અત્યારે રોજ ને રોજ ઝઘડા અને અશાંતિ ઊભી થઈ રહી છે. હા બેટા, હું પણ એ જ કહેવા આવ્યો છું કે આપણા ઘરમાં કોઈની નજર લાગી ગઈ છે. આ બંને વહુઓ કેટલી મસ્ત રહેતી હતી, એક સાથે રહીને કંઈ પણ કામ કરતી હતી, એકબીજા વગર બંને બહેનની જેમ એકબીજાને સંપીને ચાલતી હતી. પણ હવે કોણ જાણે કે જે 5-7 દિવસથી હું જોઉં છું બસ નાની વાતોમાં ઝઘડા થયા રાખે છે, એકબીજાને અણગમો થાય છે, એકબીજા સામે બોલે નહીં, ક્યારેક બોલે તો ક્યારેક કામ નહીં કરે. એ તો વાત છે પપ્પા. પહેલાં તો છે ને કે ભાભી મીરાનું કામ કરી લેતા અને મીરા ભાભીનું કામ કરી લેતી. એમ કહેતા કે તમારે કામ નથી કરવું, હું કરી નાખીશ. અને અત્યારે તો કામ પણ નથી કરવું ને ઉપર જતાં એકબીજા ઉપર કામ થોપવું છે અને ઝઘડા કરવા છે. આ શું કામ આવું કરે છે ને એ સમજાતું નથી પપ્પા. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ક્યાંક અમારા બંને ભાઈઓને નોખા થવાનો વારો ના આવે. હા બેટા, હું એટલે જ તને તારી ઓફિસે મળવા આવ્યો છું. અને હા, તારી મમ્મી પણ કહેતી હતી કે જો આવી રીતે જો ઝઘડા કરતા રહેશે ને તો આપણા બંને દીકરા આપણાથી વિખૂટા પડી જશે અને આપણાથી જુદા થઈ જશે, દૂર ક્યાંક ચાલ્યા જશે. તો બેટા, જો કદાચ તમે તમારી પત્નીની વાતમાં આવી જાઓ અને કંઈક દૂર ચાલ્યા જાઓ તો પછી અમારું શું થશે અને હું કોના ભરોસે રહીશ? અરે પપ્પા જુઓ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કદાચ ને મીરા અને ભાભી વચ્ચે ગમે એવા ઝઘડા થાય ને તો પણ અમે લોકો જુદા નથી થવાના. જો એને આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો એ આ ઘરમાં શાંતિથી રહી શકે છે. બાકી આવા નવા ઝઘડા થતા રહ્યા ને તો અમે લોકો એને પ્રેમથી જ કહી દઈશું કે તમારે તમારા ઘરે જવું હોય ને તો કંઈ વાંધો નહીં, પણ આ ઘરને છોડી દો. કારણ કે અમારા ઘરમાં પહેલાં શાંતિ હતી, અત્યારે છે અને હંમેશા રહેશે. મારા ઘરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ ના કરો. પણ બેટા, તું એ લોકોને સમજાવતો હોય તો અને ભાઈને પણ સમજાવતો હોય તો કે એકબીજા સાથે હળી મળીને રહે ને તો આપણું ઘર સારું દેખાશે, ઘરમાં શાંતિ રહેશે. નહીં તો પછી આજુબાજુવાળા કેવી વાતો કરશે અને મારી ઇજ્જત તો કેવી થઈ જશે, તને ખબર છે ને બેટા? હા પપ્પા, જોકે ભાઈનો આમાં કાંઈ વાંક નથી. ભાઈ તો ભગવાનનું માણસ છે. મારી જેમ જ એને પણ હંમેશા પરિવારની સાથે રહેવું છે, અલગ થવું જ નથી. એટલે હવે છે ને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, બધું ઠીક થઈ જશે. અને જો એવું કંઈ હશે ને તો આપણે વાત કરીશું. ઠીક છે બેટા, તો હું જાઉં છું. પણ તું પાછો ઘરે કોઈને કહેતો નહીં કે પપ્પા ઓફિસ આવ્યા હતા. સારું. મમ્મી, કઈ કામ હતું? કંઈ કામ નહોતું, પણ આ કામ કેટલું બાકી છે? મીરા ભાભી? ઘરે છે? ભાભી, આ ઘરના બધા કામ પડ્યા છે અને અહીંયા મહારાણીની જેમ સોફા પર શું બેઠા છો? હા, તો તારા હાથમાં કઈ મહેંદી નથી લગાડી? હા, અરે હું તમારા ભાગના કામ શું કામ કરું? તું નાની છો તો? મોટી છું, આ ઘરની જેઠાણી છું. હું શું કરવા કામ કરું? ભાભી, મહેરબાની કરીને શાંતિ રાખો હવે. શાંતિ તો તું રાખ. આ માથે ચડીને ડિસ્કો કરવાની જરૂર નથી.
ડિસ્કો તમારા પર બિલકુલ નહીં. જો હું તમારા ભાગના કામ નહીં કરી શકું ભાભી, પ્લીઝ હવે મારાથી કામ નહીં થાય. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ કરવું પડશે. શું કામ? હું જેઠાણી છું આ ઘરની, મોટી છું, વડીલ છું. તો મમ્મી છે ને, મમ્મી કહેશે જે કરવાનું હશે. મમ્મી શું કહેવાના હતા? હું જે કહું ને એ જ થશે, નહીં મમ્મી? બરાબર છે. શું બરાબર છે મમ્મી? તું કે એ પણ બરાબર છે. લો આ મમ્મી તો બંને બાજુ બોલે છે. 100 વાતની એક વાત છે, મમ્મી બોલે કે ન બોલે, પણ હવેથી ડબલ કામ મારાથી નહીં થાય એટલે નહીં થાય. 100 વાતની એક વાત કે ઘરના બધા જ કામ તારે જ કરવા પડશે. હું એક સળીના 2 કટકા નથી કરવાની. અને ન કરું તો રહીશ ખાધા વગરની. હા વાંધો નહીં, હું મારા જાતે મારું બનાવીને ખાઈ લઈશ. તમારે લોકોને જે કરવું એ કરજો. જો હું તારાથી મોટી છું, તું કોની સાથે વાત કરે છે ને તને શરમ આવવી જોઈએ. શરમની શું વાત છે એમાં? સાચું તો સગા બાપ નહીં કહેવાય, તમે તો જેઠાણી છો. હા હા, તારા મા બાપે તને આવા જ સંસ્કાર આપ્યા છે. જેઠાણી સામે કેમ બોલવું કેમ ન બોલવું કઈ ભાન જ નથી મમ્મી. એવું નથી બેટા, એવું ન બોલાય. એ નાની છે અને સાંભળ, આ મોટી કહેવાય એટલે આવી રીતના ઝઘડો ન કરાય. હા હા, દેખાય છે ને સંસ્કાર. મા બાપે બહુ સારા સંસ્કાર આપ્યા હોત ને તો અત્યાર સુધી પાડાની જેમ ખાઈ ખાઈને પડ્યા ના હોત. જો મીરા, મારો હાથ ઉપડી જશે હો તારી ઉપર. તો હાથ મારે પણ છે ભગવાન. કેટલું ઝઘડો કરો છો બંને વહુ? આ દેરાણી જેઠાણી થઈને તમે આટલા ઝઘડા કરો એ સારું લાગે છે? અરે પણ મમ્મી, હું આ ઘરની મોટી વહુ છું. હું કહું ને એમ જ થવું જોઈએ આ ઘરમાં. બિલકુલ નહીં. અને સોસાયટીમાં પંચાયત કરવાની શું જરૂર હતી? પંચાયત તમે કરી છે પંચાયત. તે કરી છે. લોકોએ મને તમારા નામ આપ્યા છે. અરે રે, તે હેતલ વહુ, તમે આ નાની વહુની પંચાયત કરો છો શેરીમાં? મારે મમ્મી, મારે એવો જરાય ટાઈમ હોતો જ નથી. બિચારી કેટલી સારી છે. હા મીરા, કદાચ આ તારી જેઠાણીને એવી ટેવ પડી ન ગઈ તો સારું કહેવાય. તું ક્યાંય વાત નથી કરતી ને એની? સાંભળો મમ્મી, તમે આ શું બોલો છો? તમને મારી ઉપર ભરોસો નથી? ભરોસો તો મને ભગવાન પર હતો. જો આવી રીતના સાસુની સામે બંને વહુ લડે તો પછી ભગવાન ઉપર પણ ભરોસો ઉડી જાય કે ન ઉડી જાય? હે ભગવાન, આ તમે જ કહો મને. જો 100 વાતની એક વાત, મારે આની ભેગું નથી રહેવું, મારે નોખું થવું છે. સેમ ટુ યુ. બહુ સારું કામ. હા, એટલે કે બહુ સારું કહેવાય ને. આ નોખા થઈએ ને તો સારું પડે, આ દૂર રહીએ ને તો પ્રેમ વધે એવું લોકો કહે છે. તો એક કામ કરો, તમે અલગ ઘરમાં વયા જાઓ અને તમે પણ અલગ ઘરમાં જતા રહો. બરાબર છે. એટલે ચિંતા નહીં. હા, સામે પણ સવારમાં આનું મોઢું જોઈએ ને તો દિવસ બગડી જાય આખો. આવો આવો. શું થયું? સારું થયું આવી ગયા. જો સાગર, હું ચોખ્ખું કહી દઉં છું કે મારે આ ઘરમાં 1 મિનિટ પણ રહેવું નથી. અને જો હવે આ ઘરમાં રહેવાનું થયું ને તો હું મારા મમ્મીના ઘરે જઈશ. અરે પણ શું વાત છે કહેશો પેલા? સાગરભાઈ, આ તમારી બાયડીની જીભ છે ને હદ કરતા પણ વધારે વધી ગઈ છે. એક મિનિટ, તમે બધા એક સાથે સામસામે બોલો છો, એના કરતાં શાંતિથી રહો તો શું વાંધો છે? ને નથી ક્યાં જવું રહેવું તમારે? શાંતિથી બાપુજી, કેટલું શાંતિથી રહેવાનું? અરે પણ એ લોકોને નોખું થવું છે, બંને દેરાણી જેઠાણી તો થઈ જાજો ને. ક્યાં જશે એ લોકો? ક્યાં રહેશે? હવે એ લોકોનો પ્રશ્ન છે, જ્યાં રહેવું હોય ના, પણ આવી રીતના ઝઘડો તો ન કરે કમસે કમ. આપણી પાસે છે બીજા ઘર કે ત્યાં તું મૂકી દેશે એ લોકોને? પણ ભાડે રહેવા જશે, તમે કેમ ચિંતા કરો છો? અને કેટલા વખતથી હું આ સપના એટલે પપ્પા, તું તમે એ શું વાત કહેવા માંગે છે ને શું વાત કરે છે તું? અરે એમને છોડો ને પડતા. અહીંયા ઝઘડો અમારો ચાલે છે ને. બરાબર છે. જુઓ, આ છે ને 1 નંબરની કામચોર બની ગઈ છે. આ ઘરમાં એને કોઈ પણ કામ કરવું નથી, બધું જ કામ મારી માથે થોપી દેવું છે. અરે વહુ બેટા, તમે બંને જણા શાંતિથી રહો ને, કામ વેચી લ્યો, કામનો ભાગ પાડી લ્યો. પણ ક્યાંથી કામનો ભાગ પાડે? આ બિચારી આખો દિવસ ઢહડો કરે છે. એટલે મમ્મી, હું નથી કરતી. તું ઓછું કરે છે ખરા, પણ ખાલી આ ઉપર ચોડું કરે છે. હવે બિચારી કેટલું કામ કરે છે અને આ કરે છે, પણ અલગ રહે તો ખબર પડે ને કે કેટલું ઘરનું કામ કરવું પડે એમ. તો બીજું શું? કઈ નહીં. સાચી વાત છે મમ્મીજીની. આ ખોટે ખોટા ઘરમાં આગ લગાવવી, ખોટે ખોટા બધા નોખા થાય એના કરતા પ્રેમથી નોખા થઈ જાય તો કેવું સારું. બરાબર છે. આ મોટી વહુને બીજું કાંઈ કેવું, નાની વહુને બીજું કાંઈ કેવું, હાડોશી પાડોશીને બીજું કાંઈ કેવું, એના કરતા સારું કે નોખા થઈ જાય તો કોઈને કાંઈ જવાબ તો ના આપો. મીરા, બરાબર બેટા. શું કહો છો તમે? આડોશી પાડોશી, નાની બહુ મોટી, શું એટલે મતલબમાં તમે કહેવા શું માંગો છો? તમારું તો મેં કહ્યું જ નહોતું. હા, પણ અમે તો અમારી વાત કરતા હતા. અરે વહુ બેટા, તમે આમ જુદા રહેવા જાઓ ને, અત્યારે બહુ અઘરું છે જુદા રહેવાનું. ક્યાંય ઘર નથી મળતા, પછી પૈસા ખોટા બગાડવાના. એના કરતાં શાંતિથી સંપીને રહો તો તમને કઈ વાંધો છે? અરે પણ સંભળીને નથી રહેવું ને. આ થાય તો થવા જ ને. પણ તું શું કામ મગજમારી કરે છે? તારે બહાર કાઢવા છે લોકોને, એવું લાગે છે મને તો. હા, બોલી ગયા ને આખરે. પપ્પા, આ મમ્મીજી છે ને એમને ષડયંત્ર કર્યું છે.
મને અને હેતલ ભાભીને ઝઘડાવીને નોખા કરવા માટે એ મીરાઓ આ શું નહીં બોલતા એટલે આ અત્યારે અમે જે ઝઘડો કરીએ છીએ એ બિલકુલ ખોટો હતો હા. આર્ટિફિશિયલ ખોટું મેં અને ભાભીએ પ્લાનિંગ કર્યું હતું અમે વિચાર્યું હતું કે આવું કરીશું ને એટલે મમ્મીનો ચહેરો સામે આવી જશે અને એવું જ થયું તમે ક્યારના જે ખુશ થતા હતા ને દેખાતું હતું અમને લોકોને હિરલ જે હોય એ સાચું કે છે આ શું છે બધું કાંઈ નથી ને આ મીરા જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું ક્યાંથી બોલતા હોય એ? કારણ કે મને આમ કહેતા હતા, અમને આમ કહેતા હતા, સોસાયટીની બાયુને બીજું કંઈક કહેતા હતા. અમે સોનાની કિકલીઓ છીએ તો અમને ખબર ના પડે? એટલે તમને લોકોને આજુબાજુવાળા અને એકબીજાને ખબર પણ પડી ગઈ હા બધી જ ખબર પડી ગઈ છે હવે ફટાફટ પોપટની જેમ સાચું બોલવા માંડો એટલે વાતનું નિવારણ આવે બરાબર છે. એટલે આ બધા કાવતા તારા છે સાચું બોલ શું છે આ બધું હા મારું જ કાવતરું છે અને હું તમારું મોઢું જોઈને કે તમારા બંને દીકરાઓના ઠોબડા જોઈને આ ઘરમાં નહોતી આવી તમારી પાસે પ્રોપર્ટી હતી અને ગામડે મકાન હતા જમીન હતી એટલા માટે અહીંયા આવી છું તમારો પૈસો જોઈને આ ઘરમાં લગ્ન કરીને આવી હતી અને તમે કહ્યું હતું ને કે મારા દીકરાઓ મોટા થઈ જાય એની સાર સંભાળ હવે તને લઈ આવી છું તો બસ મોટા થઈ ગયા અને એની બંને વહુ આવી ગઈ પછી મારે શું છે જો આ બંનેને ઝઘડો કરાવું અને અલગ રહેવા જતા રહે તો હું પ્રોપર્ટી બધી મારા નામે કરી અને હું એની રપુચક્કર થઈ જવા માંગતી હતી કેટલો ઝઘડો કરવો મારે અહીંયા તમારા ઘરમાં બસ હવે તું એક શબ્દ પણ બોલ્યા વગર મારા ઘરની બહાર નીકળી જા નહીં જાઓ ઘરમાંથી મારો હાથ ઉપડી જાય એટલે ઘરની બહાર નીકળી જા શું એટલે તું મારા દીકરા મારી વહુને તું મારાથી દૂર કરવા આવી હતી અને એ કબજો લેવા આવી હતી અને ભવિષ્યમાં ક્યારેય નહીં બને આ મારા દીકરાનું ઘર છે મારા દીકરાની વહુનું ઘર છે એમાં તારો કોઈ ભાગ નથી અને કોઈ હિસ્સો નહીં મળે નીકળ મારા ઘરની બહાર કીધું ને એકવાર જોઈ લઈશ બધાને હા મારા અપમાનનો બદલો હું લઈને રહીશ બરાબર